હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ઓછી સામગ્રી અને એકદમ ઓછા સમયમાં અને એકદમ સોફ્ટ અને જાળીદાર ટેસ્ટી એવા ઉત્તપમની રેસીપી. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો આજે આપણે આ રેડીમેડ ખીરામાંથી ઉત્તપમ બનાવીશું. જે તિરુપતિનું રેડીમેડ ખીરું આવે તે લઈ લીધું છે. અને આ ખીરામાંથી આપણે ઇડલી, ઢોસા અને ઉત્તપમ પણ રેડી કરી શકાય છે. અને આની પ્રાઇસ છે 60 રૂપીસ. અને ફ્રેન્ડ્સ, આ ખીરાનો વેટ છે 1 લીટર જેટલો. અને ઇડલી બનાવવા માટેની પૂરી પ્રોસેસ પણ આમાં લખેલી છે. ફ્રેન્ડ્સ, મારે ગમે ત્યારે ઇડલી, ઢોસા કે ઉત્તપમ બનાવવાના હોય ત્યારે હું આ જ ખીરાનો ઉપયોગ કરું છું. એકદમ મસ્ત બને છે એનાથી. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આ ખીરાને એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણે ઇડલીનું બેટર કાઢવા માટે એક વાસણ લઈ લીધું છે. તેમાં આપણે ઇડલીનું બેટર કાઢી લઈશું. હવે આપણે ઉત્તપમ બનાવવા માટે થોડું ખીરું અલગ લઈ લઈશું. અત્યારે હું મીડિયમ સાઇઝના 6 થી 7 નંગ જેટલા ઉત્તપમ બનાવી રહી છું. એટલા માટે મેં અત્યારે એટલું ખીરું લીધેલું છે. તમે તમારી જરૂર મુજબ લઈ શકો છો. હવે આપણે આ ખીરામાં 2 થી 3 ચમચી જેટલી એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. અને કટ કરેલું 1 નંગ જેટલું મરચાંના પીસ એડ કરીશું. અને 2 થી 3 ચમચી જેટલા ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું. અને 3 ચમચી જેટલા ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું. અને થોડા લીલા ધાણા પણ એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ ઉત્તપમના ખીરામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે આપણે આ ઉત્તપમને એકદમ પોચા અને જાળીદાર બનાવવા માટે ½ ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું. અને સોડાને એક્ટિવ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કરીશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીં આપણે સોડા ઉત્તપમ બનાવતી ટાઈમે જ એડ કરવાના છે. તો ઉત્તપમ બનાવવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકી દીધું છે. પેન ગરમ થઈ ગયું છે. તેના ઉપર થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું. હવે આપણે ઉત્તપમ બનાવી લેશું. ફ્રેન્ડ્સ, પેનમાં ઉત્તપમ એડ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું, જેનાથી આપણા ઉત્તપમ એકદમ જાળીદાર બને. બીજી સાઈડ પણ આ રીતે શેકી લેશું. ઉપરથી થોડું તેલ પણ લગાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણું ઉત્તપમ બનીને રેડી થઈ ગયું છે. આપણે તેને ડીશમાં કાઢી લઈશું. અને આ જ રીતે બીજા ઉત્તપમ પણ બનાવી લઈશું. તો હવે આપણે એકસાથે વધારે ઉત્તપમ કેવી રીતે બનાવી શકીએ એ જોઈએ. તો આ રીતે તમે 1 બાય 1 ઉત્તપમ બનાવીને સાઈડ પર કરતા જઈને તે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં આપણે એક વધારે ઉત્તપમ બનાવી લઈશું. ત્યાર પછી તેના ઉપર ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ એડ કરીને થોડા લીલા ધાણા એડ કરી દઈશું. આ રીતે તમે એકી સાથે ઘણા બધા ઉત્તપમ રેડી કરી શકો છો. અથવા તો બાજુના ગેસ ઉપર કોઈ નોનસ્ટિક પેન મૂકીને થોડા શેકીને પછી આ પેન ઉપર તમે તેલ લગાવીને પાછા શેકી શકો છો. એ રીતે પણ તમે ઘણા બધા ઉત્તપમ એકસાથે રેડી કરી શકો છો. તો આપણા બધા જ ઉત્તપમ રેડી થઈ ગયા છે. આપણે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા એકદમ સુપર ટેસ્ટી, સોફ્ટ અને જાળીદાર ઉત્તપમ. તો મારી આ ટ્રીકથી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. એટલું કરાય એટલે છે ને ભેગું ભેગું બધું આમ દેખાય ને ખબર ન પડે. એંગલ બલ જાજા લે પણ સ્પીડમાં લઈ લેવાય.